હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં મિત્રો પાઠ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1 જેની અંદર તો મિત્રો સૌપ્રથમ આપણે જોડકા જોડવાના છે. તો જોઈએ પહેલો જોડકો છે પૃથ્વીની સપાટીનો સૌથી ઉપલો ભાગ તો આવશે શિયાળ. ત્યારબાદ રૂપાંતરિત ખડક તો આવશે આરસ પહાણ. નદીનું કાર્ય તો મિત્રો પૂરના મેદાન. પવનનું કાર્ય તો રેતીના ઢુવા અને હિમ નદીનું કાર્ય તો ગોળાષ્મી. ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો અહીં તેના જવાબ પણ આપેલા છે. બ ખાલી જગ્યા પૂરો પહેલો છે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર તો આવશે ભૂગર્ભ નામે ઓળખાય છે. 2 અનાજ પીસવા માટે તો કે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. 3 ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને તો કે ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 4 સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને તો કે સ્ટેક નામે ઓળખવામાં આવે છે. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ટુવા અથવા ઢુવા કહેવામાં આવે છે. પ્રશ્ન 2 જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણો પહેલો પ્રશ્ન છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનો બનેલો છે? શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો બનેલો છે, જેમાં તેથી તેને શિયાળ સિલિકા અને એલ્યુમિનિયમ પણ કહેવાય છે. પ્રશ્ન 2 ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. તો ઉત્તર અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. પ્રશ્ન 3 આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો કે પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં જે મેઘમાં લાવા રસ્તે ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીના કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે, તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક હોય છે જે ગ્રેનાઇટના આ પ્રકારના ખડક છે. ત્યારબાદ પ્રશ્ન 4 આંતરિક બળ એટલે શું? તો કે ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતીની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે તેને આંતરિક બળ એટલે કે ઇન્ફોજેનિક બળ કહે છે. પ્રશ્ન 5 જળપ્રપાત કોને કહે છે? તો કે નદીઓનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે અથડાય અથવા તો પછડાય તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તેને જળપ્રપાત કહે છે. ટૂંક નોટ લખો શિયાળ અને સીમા. તો કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા એટલે સાઈમા કહેવામાં આવે છે. પ્રશ્ન 2 પવનનું કાર્ય સદગત સમજાવો. તો કે રણ પ્રદેશમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણ મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા અથવા બારખંસ કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર સુધી લઈ જાય છે. આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સ્થળ મેદાન બનાવે છે, જેને લોએસના મેદાન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 3 છે રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. તો કે ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામી જે ખડક બને તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પાણમાં રૂપાંતરિત થઈ
અને ફેરવાઈ જાય છે. આવું રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ અને હીરા મળી આવે છે. પ્રશ્ન 4, જેમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સમજાવો. તો ઉત્તર તો કે પૃથ્વીની ડુંગળીની જેમ એક ઉપરથી એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વીના સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળા સ્તર છે. જે ભૂમિખંડો આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા દ્રવ્યની બનેલી હોય છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. જે આકૃતિ કંઈક આ પ્રમાણે થશે. શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમાની બહાર નીચે મેન્ટલ છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી હોય છે. તે પૃથ્વીની સૌથી આંતરિક સ્તર છે. આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ એટલે કે નિફે નું બનેલું છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. પ્રશ્ન 2 છે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. પહેલો છે અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. તો વાત કરીએ અગ્નિકૃત ખડક. તો કે જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ, ભૂરસ, પોપડામાં અથવા જ પૃથ્વી સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડા પડતા ખડકો બને છે. તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે, બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. આ ખડકોની સંરચના ખૂબ નાની અણીદાર હોય છે. બેસાલ્ટ અને બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્તરની રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ છે. જેમ કે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવનો જેવા પરિબળો દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા દ્વારા ચાલ્યા કરે છે. ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણી અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને એક સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર ઉપર બીજું સ્તર એમ અનેક સ્તરો ગોઠવાતા જતા હોય છે. આ સ્તર એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બનેલ છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોથી જીવાશ્મી બને છે. રૂપાંતરિત ખડક. તો કે અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામી જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવાય છે. જેમ કે ચીકણી માટી, સ્લેટમાં ચૂનાના પથ્થરનું આરસપણ વગેરે રૂપાંતરણ થાય છે. પ્રશ્ન 3 નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો કે નદીનું ભૂમિ સ્વરૂપ તો કે નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પર સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે અથડાય છે. ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાનમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંક વાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકર વહન માર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ કાર્ય કરે છે. સમય જતાં સર્પાકર વળાંકો ખૂબ જ નજીક આવે છે. ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થા નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણ જ વળાંક વચ્ચે ભૂમિ માર્ગોની નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે.
જેને પૂરના મેદાન કહેવામાં આવે છે. નદી જ્યારે બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ કહે છે. જે આ પ્રમાણે થશે. ત્યારબાદ મિત્રો અહીં આપ્યું છે હિમ નદીનું સ્વરૂપ. તો આ પ્રમાણે જે છે તમે લખી લેશો.